તાપી જિલ્લા અને સોનગઢમાં ખાતરની એટલી બધી અછત છે કે ખેડૂત મહિલાઓ અને પુરુષો પોતાનું ઘર બહાર અને નાના બાળકોને છોડીને 24 કલાક ખાતરની દુકાનની બહાર ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ખેડૂતોએ પોતાની વેદના જણાવતા શું કહ્યું સાંભળો। તાપી જિલ્લામાં રાસાયણિક ખાતરની અછતના દ્રશ્યો ફરી સામે આવ્યા છે। ત્યારે સોનગઢમાં હજારોની સંખ્યામાં લોકો ખાતર લેવા લાઇનમાં ઊભા રહેલા દેખાયા હતા। જેમાં મળતી માહિતી મુજબ પાછલા 24 કલાકથી ખાતર માટે એપીએમસી માર્કેટમાં આવેલ ખાતરની દુકાનની બહાર જ ઊભા રહેવા છતાં લોકોને ખાતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। અને ફરિયાદ એવી પણ ઉઠી રહી છે કે પોતાના લોકોને પહેલા ખાતર આપતા હોવાની પણ લોકોએ ફરિયાદ કરી હતી। જ્યાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઘર અને બાળકોને છોડી ખાતર લેવા માટે એપીએમસી માર્કેટમાં જ ઊભા રહેવા મજબૂર। તાપી જિલ્લા કલેક્ટર અને સરકારના પ્રતિનિધિઓ તાપી જિલ્લાના ખેડૂતોની આ વેદના સમજી ખાતરની અછત દૂર કરવાને પગલે તેઓ દૂર કરાવે તેવી લોક માંગ કરતા ખેડૂતોએ શું કહ્યું આવો સાંભળીએ। હેતલ કોકણી, તાપી। આપનું નામ? ગામી તમેશભાઈ જીણાજીભાઈ। કયા ગામથી આવ્યા? મેં ગુસર ગામ। અમિતભાઈ, ક્યારથી લાઈનમાં ઉભા છો તમે? મેં ગઈકાલે બપોરે 1 વાગ્યાથી અહીંયા સાદડી લઈને બધું ઘરેથી ચાદર લઈને બધું અહીંયા આવેલો છું। એટલે 24 કલાક થઈ ગયા તમને લાઈનમાં? 24 કલાક થઈ ગયા। તો શું કહેવા માંગો છો? સરકારને શું કહેવા માંગો છો? કેમ આટલી લાઈન થાય છે? શું લાગે છે? અહીંયા એગ્રોવાળા લોકો અહીંયા વ્યવસ્થા બરાબર નથી કરતા, લોકોને લાગવગ કરીને આપી દેતા છે। લોકો અહીંયા બીજા અભણ ને એવા છે તે લોકો લાઈનમાં જ રહેતા છે। બરાબર। સરકારને શું કહેવા? તમે યુવા છો, આજે સરકાર કહે છે કે અમે બધી વ્યવસ્થા, સરકારને શું સંદેશો આપો? શું કહેશો? માંગ શું કરશો? સરકારને એવું સંદેશો કે આદિવાસી સમાજમાં લોકોને જરૂરિયાત વસ્તુઓ પૂરું પાડે એવું છે અમારે। એટલે આ બધું ખેતી પર નતો જિલ્લો છે તો તમને વસ્તુ મળવી જોઈએ। વસ્તુ મળવી જોઈએ। તો તમારી જેમ કેટલા લોકો આ 24 કલાકથી અહીંયા પડેલા છે? દરરોજ હજારો એવા લોકો આવતા છે અને સ્ત્રીઓ બી એવી આવતી છે કે દરરોજને ઉભી રહીને નીકળી જતી છે, પણ ખાતર મળતું નથી। મળતું નથી। હા, સરકારને તમારી રજૂઆત છે કે ખાતર મળવું જોઈએ। જી, થેન્ક યુ। આપનું? મારું નામ ગામિત પંકજભાઈ। કયા ગામથી આવ્યા છો? જામખડીથી। પંકજભાઈ, ક્યારથી ઉભા છો આ લાઈનમાં? સાંજથી છું। ગઈકાલ સાંજથી? તો પંકજભાઈ, ખાતરની આટલી બધી તકલીફ પડી છે તાપી જિલ્લામાં, તો શું કહેશો? સરકારને શું માંગ કરશો? સરકારથી આટલી જ માંગ છે કે આ તકલીફ ના પડે અને ખેડૂતોને ખાતર મળે એવી રીતે। બરાબર છે। કેટલા તમારી સાથે મોસ્ટલી જેને બી પૂછે બધા એવું કહે છે કે રાતથી છે, તો કેટલા લોકો રાતથી અહીંયા ઊંઘેલા હતા? રાતથી લોકો અહીંયા 900 થી 1000 જેટલા છે। 1000 લોકો રાતથી જ ઊંઘેલા છે અને અત્યારે આજે લાંબી લાંબી લાઈન છે તે પાછી નવી લાઈન બી બની। હા, નવી આવતી બની। તો આ તમને ખાતર મળતું જ નથી કે? નથી મળતું। તો ખાતર જો નહીં મળ્યું તો શું તકલીફ પડશે? ખાતર નહીં મળ્યો તો પાક કેવી રીતે લેશું? પાક લેવામાં તકલીફ પડશે। અને આ જિલ્લો આપણો ખેતી પર આધારિત જિલ્લો છે, તો સરકારને અને કલેક્ટરને, તાપી જિલ્લા કલેક્ટરને શું કહેશો? આ લાંબી લાંબી લાઈન લાગે છે તેના માટે શું કરવું? લાઈન ન લાગે એવી કંઈક કરાવું સરકારથી માંગ। ખાતર મેળવી આપો કે ઉપલબ્ધ કરાવો એવું કહેવા માંગુ છું। જી, થેન્ક યુ। આપનો? ઉમેશભાઈ? સુભાષભાઈ, કયા ગામથી આવ્યા? ઘાચીકુવા। સુભાષભાઈ, ક્યારથી ઉભા છો આ લાઈનમાં? 9 ગઈકાલે રાતના? એટલે ગઈકાલથી ઉભા છો અને અત્યારે બપોર થઈ ગઈ, નંબરે નથી આવ્યો? સવારે આવીને લાઈનમાં આ લોકો નીકળી જાય અને તમે લોકો અહીંયા રહી જાઓ? કેમ આટલી લાંબી લાઈનો કેમ થઈ રહી છે? ખાતરની એટલી અછત કેમ થઈ રહી છે? કે કહેતા છે કે નથી કહેતા લોકો? હવે તે ઓછું આપે તો બધાને મળી જાય, 4 ગુણ આપે એટલે પછી મળે નહીં, પછી ઘરે ને જવું પડે, એવું થઈ જાય। તો તમે ખાધા પીધા વગર ગઈકાલે રાતથી અહીંયા જ છો? અહીંયા જ છે ને। જી, આપનું નામ? ભારતીબેન, ક્યાંથી આવ્યા છો? મેડાથી। ક્યારથી ઉભા છો આ લાઈનમાં? રાતના 10 વાગ્યાથી તમે લાઈનમાં જ છો અને આજે બીજા દિવસનો બપોર થઈ ગયો ને નંબર નથી લાગ્યો ખાતર માટે? તો બેન, કેટલા તમારા હાથે કેટલી બહેનો આવી રીતે ઉભા રહી છે? તમે આવ્યા ત્યારે કેટલા લોકો આવી રીતે છે? જેન્ટ્સ લોકો કીધું કે બહુ બધા હતા, લેડીઝો બી બહુ બધી હતી, તો રાતના તમે અહીં ઊંઘી ગયેલા બધા ખાતર માટે? સરકારને શું કહેવા માંગો છો? ખાતરની વ્યવસ્થા કરવી જોઈએ। હવે તમે લોકો અહીંયા લાઈનમાં ઉભા રહો તો તમને શું નુકસાન થાય? ઘરે ખાવાનું બનાવવાળું કોણ રહે? બધું કામ કોણ કરે ઘરે? કોઈ નહીં કરે। અને તમે લાઈનમાં જ ઉભા છો? જી બેન, આભાર।